टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કોઈ મકાનમાં તમે 40 વર્ષથી રહેતા હો અને અચાનક તમને કોઈ આવીને કહે કે મકાન ખાલી કરો, આ જમીન અમારી છે, તો તમને કેવો ધ્રાસકો લાગે? આવો જ ધ્રાસકો આપતી ઘટના અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતા લોકો સાથે બની છે। 2 પેઢીઓથી સાથે રહેતા પરિવારો હવે રડમસ થઈ ગયા છે। એક બે નહીં પણ 24 પરિવારોની રાતની ઊંઘ હરામ થઈ ગઈ છે। એ કલ્પનાથી જ કે તેમની આંખો ભરાઈ આવે છે કે ઘર છોડીને જઈશું તો જઈશું ક્યાં? દરેક વ્યક્તિનું સપનું હોય કે જિંદગીમાં કંઈ કરે કે ન કરે પણ પરિવાર માટે એક ઘર ખરીદે। પહેલાંના સમયમાં લોકો પાઈ ભેગી કરીને રોકડેથી મકાનો ખરીદતા હતા। હવે લોન લીધા વિના છૂટકો નથી, પણ જ્યારે લાખો કરોડો ખર્ચીને તમે જે મકાન લીધું હોય તે જ મકાન ખાલી કરવાનું કહી દેવામાં આવે તો શું હાલત થાય? ત્યાં પરિવારો પાસેથી વધારે સમજી શકાય એમ છે। વેજલપુરની કૃષ્ણા રો હાઉસ સોસાયટીના રહીશોની હાલત અત્યારે ખૂબ જ દયનીય બની ગઈ છે। હવે તેમને મદદ કરનારું કોઈ નથી, બસ ઉપર આકાશ અને નીચે ધરતીનો સહારો છે, કારણ કે આ જે ઘર છે હવે તેમના રહ્યા નથી। જે ઘર માટે જિંદગીભરની મૂડી ખર્ચી નાખી તે ઘર હવે બિલ્ડરનું થઈ ગયું છે। બિલ્ડરે સોસાયટીની બહાર જ નોટિસ લગાવી છે, જેમાં કહેવાયું છે કે મિલકતના માલિકી હક અને કબજા પરત્વે કોઈએ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવી, નહીં તો નાણાં વ્યર્થ જશે અને ફોજદારી તથા લેન્ડ ગ્રેબિંગ એક્ટ અન્વયે કાર્યવાહી કરવામાં આવશે। એટલું જ નહીં, 132 ફૂટ રિંગ રોડ પર આવેલી કૃષ્ણા સોસાયટીના 24 પરિવારો અને 7 દુકાનો ખાલી કરવા માટે બિલ્ડરે ધમકી આપી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। સ્થાનિકોનું કહેવું છે કે બિલ્ડરે તેમનો સામાન ઘરની બહાર ફેંકી દેવાની ધમકી આપી છે। આ પરિવારો 40 વર્ષથી અહીં રહે છે। અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં નહોતી આવી, પરંતુ અચાનક જ મકાન ખાલી કરવાનું કહેતા તેમના માથે આબ તૂટી પડ્યું છે। આ પરિવારોની સ્થિતિ અત્યારે કયા પ્રકારની છે તે તમને આ દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકો છો। લોકોનું દર્દ તેમના ચહેરા પરથી જ વાંચી શકાય છે। અહીં છેલ્લા 35 વર્ષથી રહેતા મહેન્દ્રભાઈ દેસાઈ, કે જેમનું હાર્ટ ફક્ત 30% જ કામ કરી રહ્યું છે, તેમની હાલત સૌથી વધારે કફોડી બની છે, કારણ કે તેમના પરિવારમાં પુત્રો અને પુત્રવધુઓ તેમજ બાળકો મળીને કુલ 15 લોકો વસવાટ કરે છે। મોટી વાત તો એ છે કે આ પરિવારે ઇમ્પેક્ટ ફી પણ ભરેલી છે। સરકારી ચોપડે તેમનું નામ ચડી ગયું છે, તેમ છતાં હવે કોર્ટના આદેશ અને બિલ્ડરની ધમકીઓના કારણે હવે તેમની હાલત ખૂબ કફોડી બની ગઈ છે। તેમના દીકરાઓ પણ મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવે છે। તેમની માંગ છે કે સરકાર આ મામલે હસ્તક્ષેપ કરે। 2 લાખ રૂપિયા મારા ભરવાના આવ્યા હતા તો મેં એ રૂપિયા ભરી દીધા। મને ટોટલી સનદ જમીનનું સનદ ભોગવટાનું મળી ગયું। 7/12ના ઉતારામાં મારું નામ થઈ ગયું અને ટેક્સ બિલમાં મારું નામ ચડી ગયું। બધું મારા કાયદેસર થઈ ગયું છે। પ્રોપર્ટી કાર્ડ મળી ગયું, છતાં પણ મને આવીને કહે છે કે તમે 2 દિવસમાં મકાન ખાલી કરી દો તો આ યોગ્ય છે? મારો 15 સભ્યનો પરિવાર અહીંયા રહે છે, તો મારે તાત્કાલિક લઈને જવું ક્યાં? 7 તો મારા ઘરની અંદર નાના ભૂલકાઓ છે, તો મારે અત્યારે આવી ગરમીમાં એમને ક્યાં લઈને જવા? તો આના માટે તમે સાહેબ કંઈ યોગ્ય દર્શાવો। અને આ રીતે કંઈ મજૂરી કરીને મેં બનાવ્યું છે મકાન, હવે અમારે આ ખાલી કરાવો તો લઈને આટલા 15 પરિવારને જવું ક્યાં અમારે? એ અમારા માટે એક પ્રશ્ન જ ઊભો થયો છે। એટલે રાતના પણ મારે એટેક આવેલો છે, એટલે રાતના પણ મને તો ઊંઘ નથી આવી। આખી રાત હું જાગતો રહ્યો છું। સવારમાં વહેલો તૈયાર થઈને બેઠો કે ભાઈ આના માટે શું કાર્યવાહી કરવી, કંઈ સૂચતું નથી સાહેબ। હવે પોતાનું જ ઘર છોડવાનું થાય ત્યારે શું હાલત થાય તે આ પરિવારથી વધારે કોણ સમજી શકે? તાત્કાલિક નવું ઘર ખરીદી શકાય તેટલા રૂપિયા સામાન્ય માણસ પાસે ક્યાંથી હોય? કોર્ટના આદેશ સામે હવે આ પરિવાર મજબૂર છે। મળતી માહિતી પ્રમાણે આ જગ્યાના મૂળ માલિક ગોતાજી ઝીણાજી ઠાકોર હતા। ગોતાજીએ ફુલસિંહભાઈ વિરમગામિયાને આ જમીન 1988માં આપી હતી। જમીનનો બાનાખત કરવામાં આવ્યો હતો। એટલું જ નહીં, અને બાનાખતના આધારે ફુલસિંહ વિરમગામિયાએ ડેવલપર પાસે સોસાયટી બનાવડાવી હતી, પરંતુ ગોતાજીએ આ જમીન જયંતિ દેસાઈને પણ વેચી દીધી હતી।
સ્થાનિકોના કહેવા પ્રમાણે ગોતાજીએ દારૂ પીવાની લતના કારણે આ જમીન જયંતિ દેસાઈને લખી આપી હતી અને જયંતિ દેસાઈએ 1988ના પહેલાની તારીખના સ્ટેમ્પ ઉપર સહી કરાવી લીધી હતી, જેના આધારે જયંતિ દેસાઈ આ જમીન પર પોતાનો હક કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે આ ખોટી બાબત છે. જે થઈ રહ્યું છે તે ખૂબ જ ખોટું થઈ રહ્યું છે, પરંતુ જમીનના અસલી માલિક અંગે કોર્ટે જે ચુકાદો આપ્યો છે તેને અવગણી શકાય તેવી સ્થિતિ નથી. આવી સ્થિતિમાં સોસાયટીના લોકોએ વકીલની કાયદાકીય સલાહ લઈને જ આગળ વધવું જોઈએ, કારણ કે ઘર છોડવું કોઈના માટે આસાન નથી હોતું. ઘર બનાવવામાં લોકોની આખી જિંદગી નીકળી જાય છે. સામાન્ય લોકો દિવસ રાત કામ કરીને પરસેવાની કમાણીમાંથી ઘર ખરીદતા હોય છે અને જ્યારે આવી સ્થિતિ ઊભી થાય ત્યારે તેમની શું હાલત થતી હશે તેની તમે કલ્પના પણ કરી શકો છો. આશા રાખીએ કે બીજા કોઈની સાથે આવું ન થાય અને કોઈને આ રીતે ઘર છોડવાનો વારો ન આવે.